આ સંસારમાં કથા છે, એ કથા માત્ર સાંભળી લેવાથી તમારો રોગ નહીં જાય. એ કથાને સાંભળ્યા પછી તમારે પરેજી રાખવી પડશે. શરદી થઈ હોય ને ડોક્ટર પાસે દવા લઈ આવો અને ડોક્ટરે કીધું હોય કે ઠંડુ ખાતા નહીં, છાશ પીતા નહીં, અને તોય આપણે ઘરે આવીને બરફવાળું પાણી પીએ તો પછી દવા અસર કરે નહીં. એમ આ સંસારમાં કથા સાંભળો, પણ કથાને સાંભળ્યા પછી જો કથા જીવનમાં ઉતરે નહીં, પથાપથ્યનું ધ્યાન ન રહે, તો તમને દવા અસર ન કરે. નકર બરાબર માત્રામાં દવા લેતા હોય, બરાબર સમયે દવા લેતા હો છો, પણ જો તમે તમારી જાળવવાની જે રીતો છે એ રીતને ન રાખો તો દવા અસર ન કરે. એટલા માટે અહીંયા કહ્યું છે કે અમૃત સ્વરૂપા શ્રીમદ દેવી ભાગવતને જે માણસ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, એમને નહીં, શ્રદ્ધા સાથે, શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો એક શ્રદ્ધા છે કે વિશ્વાસ છે. માં જગદંબા શ્રદ્ધા છે, ભગવાન શિવ એ વિશ્વાસ છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જો તમે ભગવાન આ ભગવતીની કથા સાંભળશો તો પુત્રહીન માણસ પુત્રવાન થાય છે, દરિદ્ર માણસ ધનવાન બને છે, રોગી માણસ નિરોગી બને છે. એ કેવલ આ ભાગવતની કથા સાંભળવાથી. શ્રુત્વા ભાગવતામૃતમ, આ ભાગવતને અમૃત કહ્યું છે, આને અમૃત કીધું છે. શુક મુખાદમૃત, શુકજીના મોઢામાંથી નીકળેલું જે અમૃત સ્વરૂપ છે, એવું આ દેવી ભાગવત માણસ શ્રદ્ધા સાથે સાંભળે, વિશ્વાસ સાથે સાંભળે અને જીવનમાં જો એનું અનુકરણ કરે, એનું આચરણ કરે તો એને ફળ પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતનું રસપાન, ભાગવતનું રસપાન તમે ભાવથી કરજો. જે માણસ ભાગવતની કથાનું રસપાન ભાવથી કરી અને એ જીવનમાં ઉતારે છે કે ભાગવતની કથામાં આવો એક માર્ગ બતાવ્યો કે દેવી ભાગવતની કથાનું, દેવી ભાગવતના આ ગ્રંથને ઘરમાં મૂકવાથી પણ તમારું ઘર પવિત્ર બની જાય, તીર્થ બની જાય. શિવ પુરાણમાં એમ કહ્યું છે કે જે માણસ ઓમ નમઃ શિવાય માત્ર નામ લે, એ માણસનું મોઢું મોઢું જ રહેતું, એનું મુખ તીર્થ બની જાય છે. જેમાં ભગવાનનું નામ છે એ તીર્થ બની જાય છે. તો આ સ્વયં આ ગ્રંથ જો આપણા ઘરમાં બિરાજમાન થતો હોય અને ગ્રંથની જો તમે પૂજા કરતા હો તો શું ન મળે તમને? પૂજિતમ યદ્ગૃહે નિત્યમ શ્રી ભાગવત પુસ્તકમ. આ ઘરમાં દેવી ભાગવત ગ્રંથની પૂજા થઈ રહી છે. પૂજિતમ યદ્ગૃહે નિત્યમ, જેના ઘરની અંદર નિત્ય ભગવતી માં જગદંબાની ઉપાસના થઈ રહી છે, જેનું પૂજન થઈ રહ્યું છે, એવા ઘર નથી રહેતા, એ તીર્થ સમાન થઈ જાય છે. તદગૃહમ તીર્થભૂતમ હિ વસતામ પાપ નાશક.
જે માણસના ઘરની અંદર, જે પરિવારમાં દેવી ભાગવતનો ગ્રંથ બિરાજમાન હોય અને રોજ એને જો અબિલ ગુલાલની પૂજા કરવામાં આવે, એને એક પુષ્પ દેવામાં આવે અને એના ધૂપબત્તી કરવામાં આવે, તો એ ઘરના જેટલા પણ પાપ હશે એ પાપને બાળવાનું સામર્થ્ય દેવી ભાગવત ગ્રંથમાં પડ્યું છે. માટે માણસ દેવી ભાગવતની પૂજા કરે, એ ગ્રંથનું સેવન કરે તો પુત્રવાન, ધનવાન, નિરોગી બને છે. અરે દેવી ભાગવતમાં કહ્યું છે કે જે સ્ત્રીને બાળક વારંવાર મૃત જન્મતું હોય, ગર્ભની અંદર રહેલા બાળકને 9 માસ કરતા વહેલા સમયમાં એ બાળક મૃત થઈને જન્મી જતું હોય, જેને આપણી ભાષામાં ગર્ભપાત કહીએ છીએ, વારંવાર જે સ્ત્રીને ગર્ભપાત થતો હોય, એવી સ્ત્રીઓ જો દેવી ભાગવતનું એ અનુષ્ઠાન કરે તો લખ્યું છે વંધ્યાવા કાક વંધ્યાવા મૃતવત્સાચયાંગમના મૃતવત્સાચયાંગમના. વંધ્યા સ્ત્રી, એક સંતાન વાળી સ્ત્રી, અથવા તો જે સ્ત્રીને સંતાન થાય અને મૃત્યુ પામે, જે સંતાન થાય અને મૃત્યુ પામે, એવી કોઈ પણ સ્ત્રી દેવી ભાગવતનું અનુષ્ઠાન કરે, માં જગદંબાની પાસે બેસી અને એના ગુણાનું વાદને ગાય, તો એને ત્યાં સંતાન જન્મે. કેવું? દીર્ઘાયુષ્ય. દેવી ભાગવતમ શ્રુત્વા લભેત પુત્રમ ચિરાયુષમ. દીર્ઘ આયુષ્ય વાળું સંતાન જન્મે છે જેના ઘરે દેવી ભાગવતની ઉપાસના થાય છે. માટે આપણા ઘરની અંદર નિત્ય દેવી ભાગવતનો પાઠ થાય. અને આ દેવી ભાગવત ક્યારે સાંભળવી? ભગવાન વ્યાસે લખ્યું અષ્ટમ્યામ વા ચતુર્દશ્યામ નવમ્યામ ભક્તિ સંયુક્ત. આ સંસારમાં અષ્ટમીના દિવસે, નવમીના દિવસે, ચતુર્દશી એટલે કે 14ના દિવસે આ તિથિઓની અંદર જે શ્રદ્ધાપૂર્વક માં જગદંબાનું આ દેવી ભાગવત સાંભળે છે એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. દેવી ભાગવતનું શ્રવણ પરમ સિદ્ધિ માટે જ, માની ઉપાસના સિદ્ધિ માટે છે. દુર્ગાની ઉપાસના પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે છે. તો આ દેવી ભાગવતનું શ્રવણ કરે કોઈ, આ શ્રીમદ દેવી ભાગવતનું પઠન કરે કોઈ, આ દેવી ભાગવતમાં જે શ્રી શબ્દ છે ને એની વ્યુત્પત્તિ બતાવી. શ્રયતિતિ શ્રી ક્વેપ દીર્ઘ એટલે કે સ્વયતિ શ્રી શબ્દ જે બને દીર્ઘ શ્રી થાય, રસવઈ નહીં, દીર્ઘ. તો જે શ્રી છે એ લક્ષ્મી બની જાય. સંપત્તિ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ વિપત્યામ વિપતા પદો. અમરકોશમાં બહુ બધા અર્થો આપ્યા છે ને, એમાંનો એક સંપત્તિ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ વિપત્યામ વિપદા પદો. દેવી ભાગવતમાં જે શ્રીમદ દેવી ભાગવત લખીએ છીએ ને, હા જો આ રહ્યું અહીંયા શ્રીમદ દેવી ભાગવત લખ્યું છે, એમાં શ્રી છે ને, એ શ્રી દેવી ભાગવતમાં જો વાપરવામાં આવે તો એ સાક્ષાત લક્ષ્મીનો શ્રી છે.
શ્રી એટલે વિદ્યા સરસ્વતી, શ્રી એટલે વિપત્તિ હરનારી મહાકાલી. એટલે આમ જો તો શ્રીને ત્રણ અર્થમાં, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ ત્રણેય રૂપની અંદર આ સ્ત્રીનો અહીંયા ભાવ વ્યક્ત કર્યો છે. પછી કહ્યું દેવયતી પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપદેશેન યથાધિકારમ. જેની અંદર પ્રવૃત્તિ પણ છે અને નિવૃત્તિ પણ છે એ સ્ત્રી છે. જેમાં ત્રણેય લોકોને ઉત્પન્ન કરવાની શક્તિ છે એ સ્ત્રી છે, એ દેવી છે. દેવસ્ય પત્ની, દેવી જે દેવતાઓની પત્ની છે એ દેવી છે. જે જગદંબા રૂપી આત્મશક્તિ છે એ દેવી છે. આ બ્રહ્માંડની અધિપતિ જે માં છે એ દેવી છે, અને જે સાક્ષાત દુર્ગા છે એ દેવી છે. એટલે શ્રીમદ દેવી ભાગવત ભગવતઃ ભગવત્યા વા ઇદમ ઇતિ ભાગવતમ. તો દેવ્યા મહાત્મ્ય આવેદકમ ભાગવતમ, જેમાં ભગવતીના મહાત્મ્ય ગુણગાન ગાથા ગાયેલી છે, જેમાં સાક્ષાત દેવી વિચરણ કરે છે, એ દેવી ભાગવત મહાપુરાણ. હવે દેવી ભાગવત મહાપુરાણ, પુરાણ એટલે કે જે છે એનું એ જ તમને કહેવામાં આવે. પેલાનું જે કથાઓ છે એને એ જ તમને કહેવામાં આવે, એને દેવી ભાગ, એને પુરાણ કહ્યું છે. પુરાણ એટલે કે પુરા ભવમ પુરાણમ. આપણી ભાષામાં, હિન્દી ભાષામાં જો પુરાના હૈ વો પુરાણ હૈ. તો માતાજીની બનેલી પ્રત્યેક ઘટનાઓ જે છે એ કહેવા માટે થઈને જે ગ્રંથ છે એ પુરાણ છે. તો એવા દેવી ભાગવતની કથા આજે આપણે અહીંયા સાંભળવા માટે બેઠા. અને એમાં ગઈકાલે મેં તમને એક 4 વસ્તુ બતાવી કે આ દેવી ભાગવત સાંભળવાથી શું મળે, માણસને પ્રાપ્તિ શેની થાય. પઠન દ્વિજો વેદ વિદ ગ્રણીર ભવે. 4 વર્ણના લોકો જો આ ભાગવત, દેવી ભાગવતને સાંભળે તો શું મળે? જે માણસ જ્ઞાનની પ્રાપ્તિ કરવા ઈચ્છતો હોય, જે માણસ વેદને ભણવા ચાહતો હોય, બ્રાહ્મણના સંતાનો માટે બહુ મોટી અહીંયા દિશા બતાવી દીધી કે જે પણ બાળક પોતે વેદનો અધ્યયન કરવા ઈચ્છે છે અને એ વેદના અધ્યયન કરનારો બાળક જો દેવી ભાગવતનું અનુષ્ઠાન કરે તો વેદ વેતાઓમાં અગ્રગણ્ય બને છે. માતાજીની કૃપા માત્રથી વેદનો જ્ઞાતા બની જાય છે. આગળના દિવસમાં કથા આવશો તમને બતાવીશ કે માની કૃપા થાય તો શું ન બને આ સંસારમાં. દેવી ભાગવત એવો ગ્રંથ છે કે જેની બહાર કોઈ દ્રષ્ટાંતને લેવા જવાની જરૂર નથી. એટલા દ્રષ્ટાંતોથી ભરપૂર ગ્રંથ મળ્યો છે. ભાગવતમાં તો હજી કે ક્યારેક બહાર જવું પડે, ગમે છે. દેવી ભાગવત તો એક ગ્રંથ એવો છે કે બહારનું એક દ્રષ્ટાંત ના આપો તો 9 દિવસ ઓછા પડે છે. અને તોય હું તમને 9 દિવસમાં ખાલી દેવી ભાગવતનો સારાંશ કહું છું. આખું દેવી ભાગવત તો કહેતો જ નથી તમને.
આ સંસારમાં ભગવાનની કથા, માની કથા કરવા માટે 9 દિવસ તો શું 9 ભાવ ઓછા પડે. હરિ અનંત, હરિ કથા અનંત. આ સંસારમાં પ્રભુની કથા એટલી વ્યાપ છે. દિશાઓના છેડાઓ આવી જાય, દરિયાનો કિનારો આવી જાય, પણ ભગવાનની કથાનો, ભગવતીની ચરિત્રની કથાનો ક્યાંય અંત ના આવે. નથી કહેતા દુનિયાના છેડે જવું છે, દુનિયાનો છેડો આવશે, પ્રભુની કથાનો છેડો નહીં આવે કોઈ દિવસ. એટલી અનંત કથાઓ છે.